નસવાડીના બગલિયા ગામે એલસીબીનો દરોડો 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર। છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ દ્વારા આદરેલી ઝુંબેશમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના બગલિયા ગામે એક મકાન અને દુકાનમાં છાપો મારીને પોલીસે 12,15,575 રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટા ઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના હેઠળ એલસીબી પીઆઈ એમએફ ડામોરના માર્ગદર્શનમાં પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે બગલિયા ગામે સિમોડા ફળિયામાં રહેતા ગુલસિંગભાઈ સેલિયાભાઈ ડુંભીલ નામના શખ્સે પોતાના કબજા ભોગવટાની દુકાન અને મકાનમાં વગર પરમિટનો વિદેશી દારૂ સંતાડ્યો છે। બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ ટીન બિયર મળી કુલ 6,064 નંગ બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત 12,15,575 રૂપિયા થાય છે। પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરી નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે। જો કે દરોડા દરમિયાન આરોપી ગુલસિંગભાઈ ભીલ હાથ લાગ્યો ન હોવાથી પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે।